નવરાત્રિ એઝ અમે ખેલૈયા એટલા બધા એક્સાઇટેડ રહીએ છીએ એવરી યર કે નવરાત્રિ ક્યારે આવશે અને આ વર્ષે રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી અમારા ખેલૈયાઝ માટે આટલું ભવ્ય આયોજન કર્યું છે, જેવું કે આપણાને ખબર હતી કે આ વર્ષે વરસાદની આગાહી હતી, એના માટે પણ એ લોકોએ એટલી ભવ્ય ડોમની સુવિધા આપી છે અમને. એના માટે હું દિલથી રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલીનું દિલથી ધન્યવાદ કરું છું. આજે નવરાત્રિનો પહેલો દિવસ છે, બહુ જ સારો દિવસ છે. અમે બધા અહીંયા રેડી થઈને માતાજીના ગરબા રમવા આવ્યા છે અને બહુ જ સારું લાગતું છે અહીંયા બધું અરેન્જમેન્ટ જોઈને. આજે ડોમ છે, અહીંયા બધી સેફટી એ લોકો પ્રોવાઈડ કરી છે, સીસીટીવી કેમેરાઝ છે બધા માટે. અમને બહુ જ સારું લાગતું છે અહીંયા આવીને. વાપી વલસાડમાં બી તમે જજિંગ માટે ગયા છો. સેલવાસમાં ખાસ કરીને તમે શું અલગ અનુભવ્યો છે? મારું નામ પ્રશાંત કોટક છે. હું છેલ્લા 2 વર્ષથી મને લોકો જજમાં બોલાવે છે. આ વખતે બી એ લોકો મને જજમાં બોલાવ્યો છે. હું જનરલી બધી જગ્યા પર બોમ્બે બી ગયો છું, બધી જગ્યા પર. જે અહીંયા જે પ્લેટફોર્મ મળે છે છોકરા લોકોને રમવા માટે, ખેલાવવા માટે, એ સાઉથ ગુજરાતમાં કોઈ જગ્યા પર નથી. લોકો માટીમાં નીચે રમતા હોય, પણ આ લોકો જે પ્લેટફોર્મ બનાવ્યું છે, બોમ્બેમાં આવું પ્લેટફોર્મ આવે છે એ પછી અહીંયા જ બને છે. અને એ લોકો જે ફેસિલિટી આપે છે ખેલાવવા માટે, એને જો અત્યારે કોઈ બેસ્ટ નથી થયું. અને હું તો કહું આના જેવું કે ને હજી થઈ ગયા એટલું એ લોકો 2 વર્ષ પહેલાં ને અત્યારમાં એટલું ઇમ્પ્રૂવ કરે છે ને લોકો અનુભવથી. ખરેખર બેસ્ટ છે આ લોકોને, આયોજનથી માંડીને બધું જ. ખેલૈયાઓને કેટલી રાહત મળે છે આવા પ્લેટફોર્મ મળતા હોય? આ પ્લેટફોર્મ સૌથી પહેલાં તો શું એ લોકોને પગમાં જે માટીને બધું લાગતી એ નહીં લાગે, પ્લેટફોર્મ મળે એ સૌથી બેસ્ટ છે. બીજું અહીંયા સેફટી છે, ડોમ છે, અહીંયા કોઈ જાતની મગજમારી બી નથી. અને આ લોકો આયોજનવાળા એટલું સરસ આયોજન કે ખેલાડીને કોઈ ટેન્શન રહેતું નથી. રાજનભાઈ, રોટરી ક્લબ દ્વારા કેટલા વર્ષથી આ નવરાત્રિનું આયોજન થાય છે અને ખાસ કરીને આ અવસર પર શું કહેશો તમે? સૌથી પહેલાં તો તમામ દાદરાનગર હવેલીના ખેલૈયા અને જય માતાજી. દાદરાનગર હવેલી રોટરી ક્લબ દ્વારા છેલ્લા 3 વર્ષથી થનગનાટ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 2 વર્ષના અપાર સક્સેસ બાદ ત્રીજા વર્ષે પણ રોટરી ક્લબ દાદરાનગર હવેલી આ વખતે આયોજન કરી રહ્યું છે. તમે જોઈ શકો છો અહીંયા અમારા આયોજનની અંદર સીસીટીવી કેમેરા, જેમાં સંપૂર્ણપણે સેફટીનું ધ્યાન રાખવામાં આવેલ છે. ખેલૈયાઓને નાચવા માટે નીચે વુડન પ્લેટફોર્મ કરવામાં આવ્યું છે. ડોમની તૈયારી કરવામાં આવી છે. તમામ પ્રકારની સ્પ્રિંકલર સુવિધાઓ લગાવવામાં આવી છે, પંખાઓ લગાવવામાં આવ્યા છે, જેથી કરીને ખેલૈયાઓ પોતાનો ભરપૂર આનંદ લઈ શકે. અને જે સુવિધાઓ પ્રદેશની અંદર આપણે સૌથી સારામાં સારી સુવિધાઓ આપવાનો એક પ્રયત્ન કર્યો છે. 9 દિવસ નવરાત્રિ ચાલવાની છે, તો વિશેષ શું રહેશે આ 9 દિવસમાં? 9 દિવસ વિશેષ રહેશે. દરેક દિવસે સરપ્રાઇઝ ગિફ્ટ છે. ખેલૈયાઓને પ્રોત્સાહન આપવા માટે તમામ પ્રકારની ક્લબ દ્વારા સુવિધાઓ કરવામાં આવેલી છે. અને ધીરે ધીરે દિવસો દિવસ ઉત્તર જાણવા મળશે કે કયા પ્રકારના આયોજન છે. સરપ્રાઇઝ આજે જ ખોલી દઈશું તો થોડું પહેલા જ દિવસે ખેલૈયાઓનો ઉત્સાહ તૂટી જશે. દાદરાનગર હવેલીના તમામ ખેલૈયાઓને રોટરી ક્લબ ઓફ દાદરાનગર હવેલી તરફથી હું આહ્વાન કરું છું કે આ આયોજનની અંદર તમામ ખેલૈયાઓ આવે અને અમારા દ્વારા કરવામાં આયોજનમાં ભાગરૂપ બને. અને જે મુખ્ય હેતુથી આ પ્રોગ્રામ કરવામાં આવે છે, જેની અંદર તમને ખબર હશે રોટરી ક્લબ દાદરાનગર હવેલી દ્વારા કેન્સર ડિટેક્શન જેવા પ્રોગ્રામો અનેક પ્રકારના કરવામાં આવે છે. અને આ મુખ્યત્વે આ જે ઇવેન્ટ છે એની અંદર ફંડ રેઝિંગ ઇવેન્ટ છે, જેથી કરીને તમામ દાદરાનગર હવેલીના નાગરિકો ખેલૈયાઓને વિનંતી છે કે આની અંદર ભાગ લઈ અને અમને પ્રોત્સાહિત કરે. આ વર્ષે આપણે એમ તો ખેલૈયાઓને પૂરી સુવિધા મળી રહે તેના માટે છેલ્લા 2 વર્ષથી વોટરપ્રૂફ ડોમનું જ આયોજન કરીએ છીએ. એમાં જ આ વર્ષે આપણે એવી સુવિધા ઉપલબ્ધ કરી છે કે આ ખેલૈયાઓને બિલકુલ પણ તકલીફ ના પડે. આપણે વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ કરી છે, સ્પ્રિંકલરની સુવિધા ઉપલબ્ધ કરી છે, અને સીસીટીવી અને સિક્યુરિટી, મેડિકલ ટીમ અને ફાયર એક્સિસ્ટન્ટનો તો આપણે ખૂબ જ ખ્યાલ રાખતા જ હોય છે. સાથે જ હું તમને જણાવી દઉં કે અમારા પ્રેસિડેન્ટે જેમ જણાવ્યું છે, આ વર્ષે વિશેષ ઉપહારો ખેલૈયાઓ જ્યારે નાચે છે ત્યારે એમને ઇનામોનું તો કોઈ હોતું નથી, પરંતુ પ્રોત્સાહન ઇનામ તરીકે
આ વખતે અમે સ્પેશિયલ કંઈ આયોજન કરેલ છે. Give